જો બીજી રૂમમાં તો એવો જ કલર. આ ફરમાઈશના વિડીયો આમાં નહીં મૂકું. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો તમે બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે જો તમને ઘર બતાવવાની શું અમે બધાએ કલર કર્યો છે ઘરમાં. તો જો આ ફળિયામાં કલર કર્યો. અમારા કપિલભાઈ આવ્યા છે અત્યારે રવિભાઈ પાસે બેહવા. હા જો ફળિયામાં કાંઈક આવો કલર કર્યો છે. હજી સારું ઘર નથી કર્યું એટલે તો કેમ પડ્યું બધું. ને અમારા માનું બેન ઓલી બાજુ મંદિરીઓ સાફ કરે છે મઢવાળી રૂમમાં. એને તો હાથથી બનાવ્યો. હા જો આવું અમારો મઢ છે અને મંદિરિયું છે. ઘરમાં ગુલાબી કલર કર્યો છે. કેવો લાગે કમેન્ટ કરજો. જઈએ આપણે બીજી રૂમમાં. જો બીજી રૂમમાં તો એવો જ કલર કર્યો છે ગુલાબી. તો ગુલાબી કલર કેવો લાગે ને કમેન્ટ કરજો તમે બધા. લાઈટ બંધ કરી દઈએ. આપણે હવે રોટલા કરવાના છે એટલે જો તાવડીને એવું માંડી દીધું છે. અને આ બધે રહોડામાં બધા કલર કર્યો તે હજી કાંઈ ઉખડ્યું નથી. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે હવે રોટલા કરી નાખ્યા છે. અને હવે આપણે જવાનું છે વિડીયો બનાવવા. એટલે તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે ફરમાઈશના વિડીયો આવેલા છે એ આપણે બનાવી નાખી પછી તમને મળીએ. મિત્રો આપણે જો ફરમાઈશના વિડીયો ઉતારી લીધા છે અને મારે તમને એક વાત કહેવી છે કે હવે હું આ ચેનલમાં છે ને મારા બ્લોગના વિડીયો અને આ ફરમાઈશના વિડીયો આમાં નહીં મૂકું. આ ફરમાઈશના વિડીયો મૂકીશું બીજી ચેનલમાં, જે તમને નીચે દેખાતી છે એ ચેનલમાં મૂકી. એટલે તમે જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી આવો. અને મારા વ્લોગ પણ પછી 2 કે 3 દિવસ પછી એમાં જ આવશે મારા વ્લોગ. એટલે તમે એ ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી આવો ને મારી ચેનલને જેમ બને એમ સપોર્ટ કરજો. એટલે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.